રાજકોટના જૂના કુવાડવા પોલીસ સ્ટેશન પાસે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ કુવાડવા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતદેહ કોઈ ભિક્ષુકનો હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ હત્યા છે, આત્મહત્યા કે અન્ય કોઈ કારણ તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ નવાગામ પોલીસ ચોકી પાસે અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો છે. હાલ મૃતદેહ મળતા જ ચકચાર મચી છે અને આજે પોલીસ ચોકીના જે દ્રશ્ય બતાવી રહ્યું છું કે જ્યાં આ મૃતદેહ હતો તે મળી આવ્યો છે અને હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતદેહ ભિક્ષુક હોવાની માહિતી છે તે સામે આવી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને બી ડિવિઝન પોલીસ દ્વારા યુવકની હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કેમેરામેન વિજય મકવાણા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ.